છીએ હવે જે પછી કરો જો આ ચુકન હોય રે તો ગાઈસ અગરબત્તી કરી લીધી હવે જઈએ આપણે ચા નાસ્તો કરવા તો ગાઈસ ચા નાસ્તો કરવા આવે ચા નાસ્તા હું બનીશ આપણે તમારા થઈ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ નાસ્તામાં છે જો ગોઠિયા અને ખીચડી અને ચા એટલે ચાલી પેલો બેન ઉઠાડે ઉઠી જવાને કે ઉઠાડો કરો હજુ ઉઠ્યા ને એમાં તો ઉઠી એસપાલ તો નહીં ઉઠતો કેટલા વાગે 12 વાગે આવ્યા તો મિત્રો મારે એક વાત કહેવી હતી તમે વિડીયો જોવો પણ લાઈક નહીં કરતા લાઈક બતાવતી જ નહીં કોઈ નહીં 4-5 લાઈકો આવે વિડીયો 60 જણા જોવે તો 60 લાઈકો આવે જ ના આવે કે ખાલી જોઈને એમને પેલું કરો લાઈક આવતી નહીં મિત્રો લાઈક કરો તો આપણે મજા આવે થોડીક અને કમેન્ટ કરો એ તો તમારા પૈસામાં કપાવા નહીં તમે અમે વિડીયો જુઓ તો એક લાઈક કરી દો એક કમેન્ટ કરી દો તો મજા આવે થોડીક અને શેર કરો તો જય માતાજી મિત્રો જો હવે એમાં જવાનો બુરસ કરીને ચા ના જો ચા પીએ બેઠે થઈ એમાં તો જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ એસપાલ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ને પેલું માં કાપડ બ્લોક ચાલુ ને અરે હારું છે હાલ લઈ ગયો કેટલા વાગ્યા કેટલા વાગે 8 વાગે તો ઉઠી શું કામ કર્યું કો અને આજ બે વખત ચા પીવાનો આજ ત્રીજી વખત ચા થયો તો ગાઈસ તરકારી બે વખત ચા હોય તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને હવે આયા આપણે કોણ ઉપર એમાં તો આ બ્લેકરથી છરી પાડી કંકોદા મને ને બાયના નેચર શું જોવી આપણને ખબર નહીં કં બીમાં તો એટલે હરખું દગાડવાનું નહીં એટલે ગોદી હરખું અને ગોતતા જો ખાય ખા ગોદવાનું ચાલુ કર્યું જેમ કે મશીન એડ્યું હોય ઘઉં વાટવાનું મશીન આવે ને એવું તે હવે થાકી હું તો તે એસપાલ આવ્યો ગોદવા એસપાલે ઘા ગોદવાનું ચાલુ કર્યું ઈકન એ થાકી ગયો ઈકન નહીં ગોદાય બીમ તો રે આ પાઇપે ગોદી નાખો મૂકે એસપાલથી ગોદાતું નહોતું એટલે પપ્પા જે ઈકન ગોદવા જોઈ લો એમ ના ગોદાય આવી હું તને શીખવાડ્યું એવી રીતે ગોદાય તે એસપાલ પાહું જ્યું અને પપ્પાએ હાથમાં બેકર લઈને ગોદવાનું ચાલુ કરી દીધું કોકરા થઈ ગયા ગોતતા તો જો આવી રીતે ગોદાય પપ્પા એમ કહેતા હતા ના આપણે એક જગ્યાએ બેહીને વિડીયો ઉતારતા હતા આપણે ગોતતા નહોતા ના અડધું ગોદાઈ જતું એમાં તો કે લાવ હું ગોદી નાખ તે સિમેન્ટ ઓળખેલો હતો એ ઉખેડી હવે એ ગોદવાનું ચાલુ કરી દીધું ના આપણે એવાનો ખબર નથી એટલે આપણે એવાનો વિડીયો બનાવી દીધો ને કરી એવું હોય તો નહીં બનાવી દેતા કાલ કપમદાર નહોતો બનાવી દીધો તો આપણે બનાવ્યો હતો તો ગાઈસ હવે પપ્પા ગ્રાઇન્ડરથી પાઇપ કાપી દીધી ને આટલા પાઇપ જોઈન્ટ કરવાના ને જોઈન્ટ ચીતા કરવાના ખબર લટાપટા એવી રીતે જોઈન્ટ કરવાના એ તો નહીં કરવાના જમશે એ રીતે કર હું તો મસ્તી કરતો હતો ને પાઇપ જોઈન્ટ થઈ જાય એટલે બતાવીએ ને એક જગ્યાએ રહી જતું એક ચરી પાડીને હાથોના ટોકરાએ ખોતરી નાખ્યું ને જો હરખું કરીએ છું ને આપણે ફુવારાની પાઇપ લગાવી દીધી ફુવારો આવશે ને આટલો થોડી ચડી પાડીને હરખું કરી દીધું હાથોના ટોકના ટીકીને ને જો ફુવારો લગાવી દીધો લગાડ બાકી ખાલી સેટઅપ કરી દીધું એનું
ને આપણે આટલો તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ ને જમવાનું શું બનાવ્યું આપણે તમને બતાવીએ. આ તો વરસાદ પડે ને થોડો ફરફરી આવો. તો ગાઈસ જમવામાં છે દાળ ભાત. જો આ દાળ, પેલા ભાત, આ રોટલી ને જમવા લઈ લીધું. આપણે જમવા બેઠી તો કઈ આટલો જો ચા બનાવો, દૂધ લાવે, ગમવું જોઈએ તો દૂધ લેવા તો ચા બનાવો. હવે પેલા બે શું કરી ને વરસાદ પડે જો ગાઈસ એ ખુઈ રહ્યો ના. આ તો ફોન જોવો આખો જાય તો કઈ ચા બને એટલે આપણે તમને બતાવી. ચા બની ગયો બનાવો તો કઈ ચા બની ગયો જો ભાઈ ચાલ ચાલુ થયું સર આવું કોઈને ચા પીધો તો યશપાલ જોઈશું ચાલ ને યશપાલના ચા નહીં પીવું શીખર ગાઈસ આપણે ખેતરમાં આવતા ને લહણ વાય તું કેવું છે આપણે તમને બતાવીએ. તો ગાઈસ આ લહણ જેવું થયું મસ્ત ઉજ્યું છે બે ત્રણ દાડા જો જો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈકી કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, બે કરો હા ફોલો કરો. અને મારું નામ તાર નામ શું છે? ના તારું હા ના શુભમ તાર નામ હું ભાઈ તું મારો વિડીયો જોવી સાચું આજ જોયો તો આજે જોયો તો હા હું કરતો તો અને તું રોજમ જોવી વિડીયો જોવી હા બોય ના પાડી. હવે આપણે ઘરે આવીને નહીં તૈયાર થઈ જાય તો આપણે અગરબત્તી કરી લઈએ. જમવા બની જાય એટલે આપણે તમને બતાવીએ. અગરબત્તી કરી લીધી છે ને જમવા બનાવ એટલે તમને આપણે બતાવીએ. હા એમાં તો હું જઈ જો ગાઈસ જમવામાં શું બનાવે છે આપણે બતાવીએ. અને આપણે જો ગાઈસ જમવામાં ફૂલેવાનું શાક અને રોટલી જમવા બેસી એમાં તો મમ્મી જમીએ આપણે ખાલી બાકી મેં ગોમમાં જતા કોમ હતું એટલે ના યશપાલ તો મંચુરિયનની દુકાન એ તો આવશે 12 વાગે. થોડું લઈ લીધું હવે જમી રહીએ. તો મિત્રો ચલો જમવા.
અને એક રિક્વેસ્ટ કરું છું તમને, તમારી લાઈક નહીં આવતી. શું કહેવું એરન? તમે વિડીયો જોવો હો પણ લાઈક નહીં કરતા. લાઈક કરો અને કોમેન્ટ કરો. 1-2 કોમેન્ટ કરી દો તો ચાલો, અને લાઈક કરો. અને કોમેન્ટમાં કોઈ ના કરો તો કાંઈ પોતાનું નામ લખી દો, એટલે મને ખબર પડે કે તમે આ માણસ આપણી વિડીયો જોવે. બીજું તમે નામ લખશો એટલે અમને ખબર પડે કે આ માણસ આપણો વિડીયો જોવે છે, તો આપણે એમના માટે ગિફ્ટ રાખવાની. હાલ નહીં, પછી એમાં વિનર કોણ થાય આપણે વિડીયો બનાવીશું. બરાબર બરાબર ને? એના માટે અલગથી બ્લોગ બનાવીશું. આ તો જાહેર કરાય નહીં. તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો આપણે આટલા વિડીયો પૂરો કરીએ. ગુડ નાઇટ.